આજે આપણે એક ડબલ એક્સેલ રેડીમેડ બ્લાઉઝ છે, આપણે એને એલમાં કન્વર્ટ કરીશું. જો એની જે ચેસ્ટની સાઇઝ છે એ 22 ઇંચ છે, એટલે 22 ઇંચ છે, અને જે કમર છે તે 19 ઇંચ છે, બરાબર. અને આપણે અહીંયાથી પેડ પણ રિમૂવ કરવાના છે, અને જે પાછળનું બેક નેક છે તે 11 ઇંચ છે, એ પણ આપણે નાનું કરીશું. અને આપણે આ સ્લીવ પણ લગાવવાની છે માપ હિસાબે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે આ જે સાઈડની સિલાઈ છે તે ખોલીશું, કારણ કે આપણે પેડ રિમૂવ કરવાના છે. તો આ જો મેં સાઈડની સિલાઈ ખોલી નાખેલી છે, અને આ રીતે અહીંયાથી આપણે પેડ બહાર કાઢવાના, અને ધીરે રહીને આપણે સિલાઈને ઉકેલી નાખીશું, એટલે આપણા પેડ રિમૂવ થઈ જશે. તો આ રીતે આપણે પેડ રિમૂવ કરીશું, અને આ જ સેમ પ્રોસિજર આપણે બીજી બાજુ પણ કરવાની, એટલે ત્યાંથી પણ આપણે જે પેડ છે તે રિમૂવ કરી લઈશું. જો તમે જોઈ શકો છો કેટલી ખરાબ ક્વોલિટીના પેડ એ લોકોએ વાપર્યા છે રેડીમેડમાં. હવે આપણે નાનું કરીશું ગળું પાછળનું. તો એને માટે હું અહીંયા છે ને 2.5 ઇંચની કાપડની પટ્ટીઓ લઉં છું, 3 અલગ અલગ કલરની. તમારે તમારા બ્લાઉઝના કલરના હિસાબે કપડું લેવું. અને આ રીતે એને ફોલ્ડ કરીને હું પહેલે 3 પટ્ટી સીવી લઉં છું. પછી એકની ઉપર એક અલગ અલગ કલર મૂકીને હું 3 પટ્ટી ભેગી સીવી લઉં છું, અને એ રીતે હું બીજી પાછી કલરની પટ્ટી મૂકીને એક મોટો એક પીસ બનાવવા અલગ અલગ કલરની પટ્ટીનો, જેથી હું પાછળનું જે ગળું છે એ નાનું કરી શકું. હવે આ રીતે હું આના 3 પીસ કાપી લેવા, અને અહીંયા વચ્ચેનું એક માર્કિંગ અને સાઈડનું માર્કિંગ, જેટલું આપણે ગળું નાનું કરવું છે એ રીતે આપણે આમ મૂકી દઈશું. તમારે તમારા હિસાબે જે હિસાબે મૂકવું હોય તે હિસાબે તમે પાછળનું નેક નાનું કરી શકો છો. પણ હું આ રીતે મૂકી દઈશ, અને હું રાઉન્ડમાં સિલાઈ કરી દેવા. પણ હું થોડુંક અહીંયા ચેન્જ કરું છું. જો અહીંયા આ રીતે મૂકીને વચ્ચે પણ એક પીસ મૂકું છું. તો આ રીતે હું મૂકીને આજુબાજુથી ગોળાકારમાં સિલાઈ કરી લેવા. જો એટલે આટલું ગળું મારું નાનું થઈ ગયું, બરાબર. જો તમે પાછળથી હવે તમે જુઓ છો, આપણે પેડ કાઢીશું તો આપણો એકદમ ભાગ જે આગળનું છે તે ફ્લેટ થઈ જશે. હવે અહીંયા આપણે પફ આપવો પડશે, નહીં તો આપણું ફિટિંગ એકદમ ખરાબ દેખાશે. તો આપણે આ આર્મહોલની સિલાઈ ખોલી નાખીશું, અને નીચેની આ સિલાઈ ખોલી નાખીશું, બરાબર. તો આ જો મેં સિલાઈ ખોલી નાખી છે નીચેની. હવે આ જે પ્રિન્સેસ કટ છે તેમાં આપણે જે નીચેની કમરની બાજુ છે ત્યાં આપણે ટોટલ 1 ઇંચનો એટલે 0.5 ઇંચનો ડાટ લેવાનો, અને ઉપરની બાજુ 0.25 ઇંચ એટલે ટોટલ અડધો ઇંચનો ડાટ લઈશું, બરાબર. એવી રીતે આપણે અસ્તરના કપડામાં પણ સેમ ડાટ લેવાના, અને એ રીતે બંને બાજુ લેવાના. બંને અસ્તરના ભાગમાં અને બંને મેઇન ફેબ્રિકમાં આ રીતે આપણે ડાટ લઈ લઈશું, બરાબર. આ જ હિસાબે આપણે બેકમાં પણ ડાટ લેવાનો છે. જો બેકમાં પણ હું 0.5 ઇંચનો ડાટ લેવા એટલે 0.75 ઇંચનો ડાટ લેવાનો, અને બંને ફેબ્રિકમાં લઈશું, અસ્તરમાં અને મેઇન ફેબ્રિકમાં. તો જુઓ વચ્ચેથી 4 ઇંચનું અંતર રાખીશું, અને 3.5 ઇંચ ઊંચો, બરાબર. હવે આ રીતે હું તમને એક ડાટ લઈને બતાવું છું. તો આ રીતે આપણે કપડું પકડવાનું વ્યવસ્થિત રીતે, અને ઉપરથી 0.25 ઇંચનું કપડું દબાવવાનું, એટલે ટોટલ અડધો ઇંચનો ડાટ લેવાશે. અને આ રીતે પાછું વચ્ચે મિક્સ કરી દેવાનું, જ્યાં ઓરિજિનલ સિલાઈ છે ત્યાં આવી જવાનું. અને પછી ફરીથી પાછો નીચે છે ને તે આપણે અડધો ઇંચનો ડાટ જે છે તે આપણે આમ કરીને લઈ લઈશું, એટલે ટોટલ 1 ઇંચનો ડાટ નીચે થઈ જશે. જુઓ આ રીતે આપણે મેઇન ફેબ્રિકમાં પણ લઈશું, અને બંને બાજુ આ રીતે આપણે કરીશું. જુઓ તો આપણો અહીંયા કેટલું સરસ પફ બની ગયો. જુઓ કેટલો સરસ આપણો અહીંયા પફ આવી ગયો છે. અને આ જો પફ વગર અને આ આપણો પફ સાથે કેટલો ડિફરન્સ પડી ગયો છે. તો આ જ રીતે હું છે ને બધી બાજુ આ રીતે હું ડાટ લઈ લેવા. જો બંને તરફ આપણે આ રીતે ડાટ લઈ લીધો છે. હવે આપણે સાઈડ પર અહીંયા સિલાઈ કરી દઈશું. હવે આપણે બેકમાં જે બેકનો ડાટ લઈ લેવાનો, મેં જે હિસાબે તમને મેઝરમેન્ટ આપેલું એ હિસાબે આપણે ડાટ લઈ લઈશું, બરાબર. અને એ પણ આપણે 4 જગ્યા પર લેવાનો, 2 મેઇન ફેબ્રિકમાં અને 2 અસ્તરવાલામાં, બરાબર. તો જો આ હિસાબે મેં પાછળનો બેક ડાટ પણ લઈ લીધો છે, એટલે આપણું એકદમ સરસ ફિટિંગ આવશે. એવું નહીં લાગશે કે રેડીમેડ બ્લાઉઝ છે, એવું લાગશે આપણે જાતે સીવડાવેલી આપણા ફિટિંગની બ્લાઉઝ છે. એ હિસાબે આપણું અહીંયા આમાં ફિટિંગ આવશે. જો તો આ રીતે મેં બધા ડાટ લઈ લીધેલા છે. જો આ રીતે આપણે ડાટ લઈ લેવાના, અને હવે નીચે સિલાઈ કરી દેવાની. હવે આપણે જે આગળ આર્મહોલમાં ડાટ લીધો છે એટલે છે ને તે આપણો આર્મહોલ થોડો નાનો થઈ જશે. તો અહીંયા હું સાઈડનું માર્કિંગ પણ કરી દઉં છું, માર્જિનનું પણ માર્કિંગ કરી દઉં છું, અને અહીંયા આર્મહોલ પણ આપણે થોડોક મોટો કરવો પડશે. તો હું આ રીતે આર્મહોલનું પણ આગળ અને પાછળ એક સરખું માર્કિંગ કરીશું, એટલે સાઈડ એક સરખી રહી. કારણ કે આપણે ડાટ લીધો છે આર્મહોલમાં, એટલે આપણે થોડોક આર્મહોલ મોટો કરવો પડશે. તમારે તમારા માપ મુજબ આર્મહોલ મોટો કરવાનો. તો જો આ હિસાબે હું આર્મહોલને કટ કરી નાખું છું.
જેટલો આર્મહોલ આગળથી આપણે કાપીએ એટલો જ આપણે પાછળથી પણ કાપવાનો, કારણ કે આપણી સાઈડ જે છે તે એક સરખી રહેવી જોઈએ. તો જો આ હિસાબે મેં કાપી લીધેલું છે. હવે બધા પીસ એકસાથે મૂકીને સાઈડનું માર્જિન જે રાખવાનું છે એ છોડીને સાઈડનું આપણે આ હિસાબે કાપી લઈશું. જો આટલું મેં કટિંગ કરી લીધેલું છે. હવે એ જ માપ મુજબ આપણે આપણી સ્લીવ પણ કટિંગ કરી લેવાની. જો મારો જે આર્મહોલ છે એ હિસાબે મેં સ્લીવનું અહીંયા કટિંગ કરી લેવા. બંને સ્લીવ એકસાથે કટિંગ કરું છું અને પછી કટિંગ થઈ જાય પાછળનો આર્મહોલ, પછી આપણે આગળનો આર્મહોલ સ્લીવમાં ટ્રીમ કરી લઈશું. જો આ રીતે આપણે આગળનો આર્મહોલ પણ ટ્રીમ કરી લેવાનો, એટલે આપણી જે સ્લીવ છે એ કટ થઈ ગઈ. હવે આપણે મિડલનું માર્કિંગ આ રીતે લઈ લઈશું અને આપણે સ્લીવને જોઈન્ટ કરીશું. તો આપણે મિડલના સાથે મિડલનું માર્કિંગ મેચ કરીને સ્લીવને જોઈન્ટ કરીશું. આગળનો આર્મહોલ આગળ સાથે અને પાછળનો આર્મહોલ પાછળ સાથે, એમ કરીને બંને સ્લીવ આપણે જોઈન્ટ કરી લઈશું. તો જો મેં બંને સ્લીવને આ રીતે જોઈન્ટ કરી લીધેલી છે, જો તમે જોઈ શકો છો. અને પછી આપણે સાઈડની સિલાઈ જે આપણી જે માપ પ્રમાણે કરી લઈશું. જો બેકનું નેક છે તે 9 ઇંચ થઈ ગયું છે આપણું, તમે જોઈ શકો છો. અને જે આપણી જે ચેસ્ટની લાઈન છે તે જો 19 ઇંચની થઈ ગઈ. પહેલે 22 ઇંચ હતું, અત્યારે 19 ઇંચ થઈ ગયું. અને જે વેસ્ટ છે તે 16 ઇંચ થઈ ગયું. જો આપણે 19 ઇંચનું હતું ને આપણે 16 ઇંચનું કરી દીધું છે. તો તમે જોઈ શકો છો પફનું પણ કેટલો સરસ ઉભાર આવેલો છે. અહીંયા સ્લીવ એકદમ સરસ રીતે આપણે જોઈન્ટ કરી લીધી છે. હું તમને હવે ફિટિંગ બતાવું છું. આ જુઓ આર્મહોલનું ફિટિંગ તમે અહીંયા જુઓ બંને સાઈડ પર. પછી જો બેકનું નેક તમે જોઈ શકો છો અને ફિટિંગ તમે જુઓ કેટલું સરસ આપણું ફિટિંગ આવેલું છે સાઈડ પરથી. પણ તમે જોઈ શકો છો કે અહીંયા જે ગળું છે તે થોડુંક ઢીલું પડે છે, તો આપણે એને પણ થોડુંક રિપેર કરીએ. તો જો અહીંયા આપણે બે નાના નાના ડાટ લઈશું. આપણે એક પગની સિલાઈ કહેવાય ને એ હિસાબે અહીંયા બે ડાટ લેવાના. પણ ડાટ એ જગ્યા પર લેવાના કે આપણો સાડીનો પાલવ હોય તેમાં એ ડાટ આવી જાય, આપણે દેખાય નહીં. તો હું બંને સાઈડ પર એક પગની સિલાઈવાળા ડાટ લઉં છું આ રીતે. આ જો આ રીતે હું બંને સાઈડ પર ડાટ લઈ લેવા, એટલે એનાથી ગળાનું ફિટિંગ એકદમ સરસ આવી જશે. જો એકદમ સરસ રીતે આપણે ડાટ લઈ લીધેલા છે. હવે આપણું ફિટિંગ જો એ એકદમ સરસ આવી ગયું છે.